કેમ છો? ભાઈ બહેનનો સંબંધ એવો છે ને કે ધારે તો એકબીજાને માટે જીવ આપી દે, પણ ટીવીનું રિમોટ ના આપે, મોબાઈલનું ચાર્જર ના આપે. ખરેખર હાઉ ફની ઇટ ઇઝ, નહીં? પણ ફની પણ છે અને એટલું જ સ્વીટ પણ છે, કારણ કે ભાઈ બહેન એકબીજાના એવા મિત્રો છે કે જે મિત્રતાને ઉજવવા માટે કોઈ ફ્રેન્ડશિપ ડેની જરૂર નથી પડતી. પણ હા, આજે એક એવો ખાસ દિવસ છે કે જે કાપડને માટે આપણે એ ડે સેલિબ્રેટ કરીએ છીએ, જે સૌથી વધારે સ્કિન ફ્રેન્ડલી છે. કયું કાપડ? ખાદીનું કાપડ. આજે નેશનલ હેન્ડલૂમ ડે છે. વેલ, તો આ દિવસે હું એવું પણ સજેસ્ટ કરીશ કે આમ નેશનલ હેન્ડલૂમ ડેને સેલિબ્રેટ કરવા આ રક્ષાબંધને તમારી બહેનને સરસ ખાદી સિલ્કની સાડી ગિફ્ટ આપી દો. જોક્સ અપાર્ટ, તમારે જે આપવું હોય તે આપજો. પણ હા, બહેનોએ ભાઈને સરસ મજાની જે રસોઈ જમાડવાની હોય છે રક્ષાબંધનના દિવસે, તેના માટે એ લોકોએ કઈ કઈ પૂર્વ તૈયારી કરવી, એના માટે આજે ખાસ આપણે રેસિપીઝ બનાવવાના છીએ. ને એના માટે જમીલાબેન બનાવશે સરસ મજાનો શક્કરિયાનો ચેવડો. ત્યાર પછી બનાવશે એક નવી જ વાનગી, રોટ. પછી શ્રાવણ મહિનાના ઉપવાસ માટે ખાસ આનલ બનાવશે ફરાળી નાનખટાઈ. તો આ બધી સરસ મજાની રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. ચેવડો એ આપણા ગુજરાતીઓના ઘરમાં તો આમ એ રીતે હોય છે કે ઘણીવાર આપણે દાળ ભાત સાથે ચોળીને ખાઈ લઈએ છીએ, અથવા તો ક્યારેક એમનેમ ચા સાથે પણ ચેવડાનો ફાંકો માર્યો હોય તો મજા પડી જાય. અને બટાકાનો ચેવડો, જે નોર્મલી ફરાળી ચેવડો આપણે કહીએ છીએ, એ તો હોય જ છે. આ સિવાય પૌવાનો ચેવડો કરીએ છીએ, મકાઈના પૌવાનો ચેવડો કરીએ છીએ. હવે તો ઘઉંના પૌવા પણ આવી ગયા છે. હા, ઘઉંના પૌવાનો ચેવડો થાય છે. યસ, પણ આપણે આજે શક્કરિયાનો સરસ મજાનો ચેવડો બનાવવાના છીએ. કારણ કે નોર્મલી ફરાળી વાનગીઓમાં શક્કરિયાનો ઉપયોગ થાય, કારણ કે ઉપવાસમાં આપણે શક્કરિયાનું શાક ખાઈ શકીએ કે તો આ ચેવડો પણ જે છે એ ફરાળી છે કે કંઈક આમ ડિફરન્ટ છે? ના, ફરાળી નથી. કરી શકાય ખરો, પણ આપણે અત્યારે ફરાળી નથી બનાવવાના. ઓકે, નોર્મલ બનાવવાના છે. અને તમે એને ફરાળી બનાવી શકો, થોડાક મસાલા એવોઇડ કરો તો ફરાળી થઈ જાય. ઓકે, એટલે આપણે એને ફરાળી પણ બનાવી શકીએ. ધેટ્સ વન્ડરફુલ. પણ શક્કરિયાનો ચેવડો અત્યાર સુધી આમ ક્યાંય સાંભળ્યો નથી. ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ કે હું શક્કરિયાના ચેવડા વિશે સાંભળું છું. હું કચ્છ ગઈ હતી ગયા મહિને, તો ત્યાં આગળ અંજારનો આ સ્પેશિયાલિટી છે. હા, અંજારમાં શક્કરિયાનો ચેવડો મળે છે, બીજે ક્યાંય મળતો નથી. એટલે હું ગઈ હતી, એટલે મને બધાએ બહુ જણે ગિફ્ટમાં આપ્યો. એટલે મેં ચાખ્યો, મને બહુ સરસ લાગ્યું. મેં કહ્યું ચલો આ તો આપણે આપણા વ્યુઅરને બતાવવો જ પડે. આ રસોડે શીખવાડીશ તો આપણે લાખો દર્શકો એ વાનગી બનાવશે અને પછી આપણને લખીને જણાવશે કે કેવું બન્યું. 100%. બસ, તો દર્શક મિત્રોને રક્ષાબંધનની પ્રિપેરેશન માટે એક ખાસ વાનગી પણ મળશે અને આડા દિવસે પણ આ વાનગીનો સ્વાદ ચાખવાની મજા પડી જશે. બહુ જ મજા આવશે. બટાકાનો ચેવડો, પૌવાનો ચેવડો, આ બધું તો આપણે અવારનવાર બનાવીએ છીએ, પણ શક્કરિયામાંથી મસ્ત મજાનો ચેવડો બનાવવાના છીએ આજે આપણે. તો ચાલો એના માટે ફટાફટ શરૂ કરી દઈએ ધ રસોઈ શો, સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો સરસ મજાનો શક્કરિયાનો ચેવડો બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત પહેલા શક્કરિયા લાવવાના અને એને ધોઈ કાઢવાના, પાણીમાં 10-15 મિનિટ પલાળી રાખવાના, કારણ કે હંમેશા એ માટીની અંદર થાય, જમીનની અંદર થતા હોય. બરાબર, એટલે ઉતાવળ નહીં કરવાની. લાવીને મોટા વાસણમાં પાણી લઈ અને શક્કરિયાને બોળીને રાખવાના, એટલા માટે કે માટી હોય એ પોચી પડી જાય. બરાબર, ત્યાર પછી બંને હાથે સરસ ઘસી અને 2-3 પાણીએ ધોઈ લેવાના અને ત્યાર પછી એની છાલ કાઢી નાખવાની. બરાબર, એ આપણી પાસે જો રેડી છે. હવે આ શક્કરિયાના ચેવડામાં ચિપ્સ તો નખાય જ છે, પણ એની સ્લાઇસ પણ નખાય છે. હા, એની ખૂબી છે. બરાબર, અત્યારે આપણે જો સ્લાઇસર લીધું છે અને સ્લાઇસ કરી લઈએ. આપણે આ સ્લાઇસ કરીને રેડી છે. એમાં એવું નહીં કે આખી થાય, અડધી થશે તો બી ચાલશે. બરાબર, ક્રન્ચીનેસ માટે જ નાખવાની છે. હવે બીજું બતાવું તને. જો હવે અને આપણે બાઉલમાં લઈ અને પાણી નાખી દઈએ, કાળા ના પડી જાય. જો આ રીતેની મેં ચિપ્સ બનાવી છે. બરાબર, પણ આ શેનાથી બનાવી છે? મેં આ છીણીથી બનાવી છે.
આ છીણી આવી બજારમાં મળે છે, બરાબર. એ ના હોય તમારી પાસે તો આ છીણી પણ લઈ શકાય, આવી મોટી છીણી લેવાની, આ ચાલશે. આનાથી પણ છીણ પાડી શકાય, બરાબર. હવે એ ના કરવું હોય અને જો તમારે ઘરે આ છીણી ના હોય ને આવી ચિપ્સ પાડવી હોય તો એનો ઉપાય તને બતાવું. જી. જો આપણે આ સ્લાઇસ કરી, બરાબર. હા. આવી રીતે સ્લાઇસ કરવાની, 3 થી 4 હાથમાં પકડવાની આવી, અને ત્યાર પછી આ સ્લાઇસર લઈ લેવાનું. સ્લાઇસરથી જ કરી છે, બરાબર. હવે આ સ્લાઇસને ઊભું પકડવાની આમ. અચ્છા. ઓહ વાવ. થોડુંક મહેનતનું કામ છે પણ સરસ ચિપ્સ પડશે તમારાથી. અને કંઈક નવી વાનગી બને છે. જો થઈ ને સરસ. બસ જો હવે આ પાણીમાં નાખી દઈએ આપણે. જી. હવે આપણી પાસે આ બધું જ રેડી છે, બરાબર. બંને પણ એને પાણીમાં 2-3 વાર ધોઈ કાઢવાનું, એનો સ્ટાર્ચ કાઢી કાઢવાનો તો ક્રિસ્પી વધારે થાય. આ રીતે એને 2 થી 3 વાર, જ્યાં સુધી સફેદ પાણી નીકળે નહીં ત્યાં સુધી ધોઈ કાઢવાનું. એટલે આમાં શક્કરિયાના કેવા નવા જૂના એના પર ડિપેન્ડ છે, બરાબર. નવા હશે તો વધારે સ્ટાર્ચ હશે, જૂનામાં ઓછો હોય. એટલે જ્યાં સુધી એકદમ ડોળું પાણી નીકળે ત્યાં સુધી એને ધોઈ કાઢવાનું. જો આમને પણ આવી રીતે મસળી કાઢવાની, બરાબર. જો કેટલું ડોળું પાણી છે, સ્ટાર્ચ વાળું પાણી છે ને, એ કાઢી નાખવાનું. એટલે એટલા તો વધારે ક્રિસ્પી થાય અને લાંબો સમય ક્રિસ્પી રહે. આ રીતે આપણે બંને ચિપ્સને 3 થી 4 વાર ધોઈ લઈશું. ઓકે. જો આ જે ચિપ્સ હતી એને મેં ગારણીમાં નાખી એટલે પાણી નીતરી ગયું, બરાબર. હવે આવી રીતે જો એને કપડામાં લઈ લેવાનું, એટલે એકદમ સરસ કોરી કરી દેવાનું. થોડું કોરી કરી લેવાનું, સાવ સુકવવાનું નથી પણ પાણી ના રહે ને એવું કરી લેવાનું, પાણીનો ભાગ ના રહે ને એ રીતે. બસ થોડુંક આમ ફેલાવી અને પછી એને લૂસી લેવાનું. બરાબર. થઈ ગયું. હવે એ રીતે એને આવી રીતે ઢાંકીને, હા બસ, એનું પાણી એક્સ્ટ્રા હોય ને એ બધું રૂમાલમાં શોષાઈ જશે. જી. હવે એક પ્લેટમાં લઈ લઈએ એને. જો આ રીતે આ છીણ છે એને પણ કોરું કરી લઈએ. જો આવી રીતે ચાણીમાં નાખી રાખવાનું 5-10 મિનિટ, એટલે પાણી વધારાનું દજડી જાય, બરાબર, નીતરી જાય. હવે આ કપડું છે ને આવી રીતનું થોડું નેપકિન જેવું જાડું જ લેવાનું, એટલે પાણી શોષે, બરાબર. ભીનું કપડું નહીં ચાલે, કોરું જ જોઈશે, બરાબર. જો આ રીતે આપણે એમ કર્યું છે એટલે સરસ એનું મોઇશ્ચર શોષાઈ જશે. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ છે, આ પ્લેટમાં હવે લઈ લઈએ. જો આ ચિપ્સ મેં કોરી કરી નાખી છે, બરાબર. હવે આપણે ચેવડો બનાવવાની શરૂઆત કરીએ. ચેવડો બનાવતા પહેલા આપણે જે સિંગદાણા કાજુને તળવાનું છે એ તળીને નીચે નાખી દઈએ. જો પછી એ બધું ચેવડો તળાઈ જશે અને પછી બીજું તળવા રહીએ ત્યાં સુધી ચેવડો ઠંડો થઈ જાય, પછી પરિણામે એની પર મસાલો ચોંટશે નહીં, બરાબર. એટલે આ બધું જે તળવાનું છે એ તળીને પછી જેમ જેમ આપણે આ નાખતા જઈશું એમ થોડા મસાલા ભભરાવતા જઈશું. તેલ આવી ગયું છે લગભગ, બહુ આકરું તેલ નહીં કરવાનું. તમે આકરું તેલ કરો તો તમે હેન્ડલ ના કરી શકો, બરાબર. 7-8 નંગ કાજુ લઈ અને એના ફાડિયા કરી લીધા છે. આખા નહીં નાખવાના, તમે ટુકડા કદાચ નાખશો તો ચાલશે પણ ફાડિયાનો શો વધારે આવે છે, આખા હોય ને એના ફાડિયાનો. અચ્છા, હવે આ કાજુને તળાતા સમય લાગતો નથી, અને જો કાજુ સહેજ પણ વધારે ફ્રાય થઈ ગયા તો એ કડવા લાગશે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. થોડા ગુલાબી થાય, હા થોડા ગુલાબી થાય અને એટલે લઈ લેવાના. જો બસ થઈ ગયા છે, લઈ લઈએ બાઉલમાં. હવે એ જ રીતે સિંગદાણા લીધા છે મેં, 2 થી 3 ચમચી, ભાવતા હોય એટલા નાખી શકાય. એને મેં માઇક્રો કરીને ઉપરના છોડા કાઢીને 2 ફાડિયા કરી લીધા છે, બરાબર. એ ચેવડામાં આવા સરસ લાગે. સાચી વાત છે. સિંગદાણા એ ફ્રાય કરેલા સરસ લાગે પણ જો બળેલા સારા નથી લાગતા, એટલે આ બધું તળતી વખતે ધ્યાન રાખવાનું કે અતિશય બળી ના જાય. આપણે ઓલરેડી શેકેલા જ હતા એટલે ખાલી થોડો કલર બદલાય ને એટલે લઈ લેવાના. હવે આ જ રીતે આપણે દ્રાક્ષ ના તળીએ તો ચાલે પણ થોડીક તળીશું ને તો બહુ સોફ્ટ થઈ જશે. બસ ખાલી આમ હલાવીને કાઢી જ લેવાની. જો હવે આ તળાઈ ગયું છે, બરાબર. હવે આપણે ચિપ્સ તળી લઈએ. ઓકે. હા, જ્યારે પણ ગરમ તેલમાં કોઈ મોઇશ્ચરવાળી સામગ્રી નાખતા હોઈએ તો ધ્યાન રાખવાનું એક સાથે બધી નહીં નાખવાની. તમે થોડીક નાખશો ને એટલે એનો ઉભરો આવશે, પછી એ શાંત પડે પછી જ બીજું નાખવાનું, બરાબર. અચ્છા, હવે આ નાખ્યું ને પછી ગેસ ધીમો રાખવાનો, ગેસ ફાસ્ટ નહીં રાખવાનો.
અને એને એની મેરે ઉપર આવવા દેવાની. જો આ બધી ઉપર આવી જોઈએ ને ત્યાર પછી જ એને હલાવવાની. જો આ રીતે એને તળાવવા દેવાની ક્રિસ્પી થાય ત્યાં સુધી. જો હવે એકદમ સરસ થઈ ગઈ છે. અને જ્યારે તળતા હોઈએ ત્યારે એકદમ ના હોય ક્રિસ્પી, તમે કાઢી લો ને પછી થઈ જાય છે. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ શક્કરિયામાં મીઠાશ હોય છે વધારે, એટલે આ થોડીક લાલ પડતી જ થાય. ક્રિસ્પી કરવી હોય ને તો થોડીક લાલાશ થાય છે. આ તળાય ને એની પર થોડાક મસાલા. જો અત્યારે આપણે આ ફરાળી નથી બનાવતા એટલે નોર્મલ મીઠું થોડું ભભરાવીએ છીએ, બરાબર. જો તમારે ફરાળી કરવું હોય તો સિંધવ ભભરાવાનું. અહીં હું જો કાશ્મીરી મરચું લઉં છું એટલે બહુ તીખાશ ના આવે ને એટલા માટે. ચાટ મસાલો લઈએ છે, ચપટીક થોડોક મરી પાવડર, બરાબર, ચપટીક ગરમ મસાલો. આપણે તો આ રસોડે ટેસ્ટી જ બનાવવાનું હોય બધું. દળેલી ખાંડ લઈએ છીએ 1 ચમચી ને ચપટીક હિંગ, બરાબર. હવે બધું મિલાવી લઈએ. જો હવે આવું આપણે આ છીણ છે ને એને તળી લઈએ. આમ એ માટે હું મોટી ગરણી લઉં છું. એટલે આ લઈએ ને તો આપણે જ્યારે તળાઈ જાય ત્યારે એને વીણવી ના પડે. બધેથી લેવા જાવ ત્યાં સુધી બળી જાય. બરાબર છે. થોડો સમય લાગશે તળાતા પણ વાંધો નહીં આવે. જો આ રીતે જ્યારે આપણે મૂકીએ તેલમાં અને વધારે થઈ જાય તો ઉભરાય તો એકદમ ગરણી ઉઠાઈ લેવાની. અને અત્યારે આ છીણને હલાવવાનું નહીં. જ્યાં સુધી એની મેળે ઉપર ના આવે ત્યાં સુધી એને હલાવવાનું નહીં, નહીં તો એની ક્રિસ્પીનેસ બરાબર નહીં આવે. સાચી વાત છે. એટલે હમણાં એને આ રીતે જ મૂકી રાખવાનું. હવે જો ઉપર આવવા માંડ્યું છે એટલે થોડુંક હલાવીશું. તો આને પણ સરસ થોડી રતાશ પડતી બ્રાઉન થવા દેવાની છે. અને એને છે ને એક કાઢી અને ચેક કરી લેવાની કે ભાઈ આ થઈ છે કે નહીં, બરાબર. થોડીક વાર મૂકી રાખીશું, ઠંડી થશે ને એટલે ખબર પડી જશે કે ક્રિસ્પીનેસ આવી છે કે નહીં. જો ક્રિસ્પીનેસ નહીં આવે અને તમે ચેવડો બનાવશો તો પછી સાવ ઓછો થઈ જશે. થોડીક રતાશ પડતી થશે. આ જે બટાકાની થાય છે ને એનાથી રતાશ પડતી, કારણ કે એની સુગરનું પ્રમાણ વધારે હોય છે. જો આ કેવી ઉપર ઉપર તળે છે. અને પછી ગેસને ધીમું કરવાનું. બહુ ફાસ્ટ ગેસ હશે ને તો પછી બળી જશે અને ક્રિસ્પી નહીં થાય. બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો. ફાસ્ટ ગેસ રાખવાથી એકદમ ઉપર બ્રાઉન બ્રાઉન થઈ જશે. એટલે આપણને એવું થશે કે હવે તો કાઢે જ છૂટકો, નહીં કાઢીએ તો બ્લેક થઈ જશે, એવો ડર લાગે ને. એટલા માટે જ્યારે તમે નાખો તો એકદમ ફાસ્ટ ગેસ ને તેલ ફાસ્ટ જોઈએ, આકરું. અને નાખ્યા પછી થોડુંક ધીમું કરી દેવાનું એટલે સરસ રીતે અંદર સુધી ફ્રાય થઈ જાય. બરોબર. જો હવે આ થઈ ગઈ છે, કાઢી લઈએ. બસ આ રીતે બીજી તળી લઈએ. હવે ગેસ ફાસ્ટ કરી દેવાનો. નાખતી વખતે ફાસ્ટ કરી દેવાનું એટલે તેલને થોડું આકરું થવા દેવાનું. હવે ઉમેરી દઈએ. હવે એની અંદર મસાલા કરી લઈએ. મીઠું નાખીએ છીએ, ચપટી, બધું થોડું થોડુંક જ નાખવાનું. કાશ્મીરી મરચું લઈએ છીએ. એટલે જેટલું બેચ આપણે તળ્યો છે તેટલા પૂરતા જ મસાલા, એટલા જ પૂરતા. ચપટીક ગરમ મસાલો, મરી પાવડર ચપટી, ચાટ મસાલો ચપટી, દળેલી ખાંડ અને હિંગ નાખી દઈએ છે. હવે ચપટીક, બરાબર. પહેલાંય નાખીને પછી એમ કરીને બધી થઈને ચપટીક જ નાખવાની. જો હવે આ ગાણ આની ઉપર નાખતા પહેલાં આપણે તલ આપણી પાસે શેકેલા છે અને વલિયારી શેકેલી જ છે એ ઉમેરી દઈશું. એટલે આ નાખીશું એટલે થોડા ફ્રાય થઈ જશે. હા બસ, શેકેલા તો છે જ. જો હજી આ તળાય છે, ક્રિસ્પી થાય છે ત્યાં સુધી મેં શેકીને રાખ્યા છે તલ. તેલને શેકીને જ ડબ્બામાં ભરવાના એટલે જ્યારે યુઝ કરો ને ત્યારે વાંધો ના આવે. બરાબર. 2 ચમચી તલ. આ લખનવી વલિયારી લીધી છે 1 ચમચી. આનો સ્વાદ બહુ સરસ લાગે, આની અંદર ચાવવામાં આવે ને જરા આપણને. હવે આવી રીતે જ રાખવાનું અને એની ઉપર જ આ છીણ નાખવાનું ગરમ ગરમ, બરાબર. જો હવે આ થઈ ગઈ છે, બરાબર. કાઢી લઈએ. જે તલ ને વલિયારી છે ને એની ઉપર જ ઉમેરી દઈએ. એટલે થોડો સરસ ગરમ તેલનો હાથ એ લોકોને પણ લાગી જાય. હવે એની અંદર મસાલા, મીઠું નાખીએ છીએ ચપટીક. જી. હવે હળદર નાખીએ છીએ ચપટીક જ. બહુ આની કંઈ જરૂર નથી પણ ચપટીક નાખવાની હળદર. બરાબર. મરચું નાખીએ છીએ. આ બધું આટલું છીણ છે ને એના પૂરતું જ આપણે નાખવાનું. બરાબર. ચાટ મસાલો 5 ચમચી જેટલો, મરી પાવડર, ગરમ મસાલો, બરાબર, દળેલી ખાંડ. જો હવે આ ગરમ તેલ છે ને એમાં લીમડી તળી લઈએ. ઓકે. 15 પાન લીધા છે. ક્રિસ્પી થાય ને ત્યાં સુધી થવા દેવાનું. તેલ ગરમ છે એટલે થઈ જશે. જો હવે આ ક્રિસ્પી થઈ ગઈ છે ને, ગેસ ઓફ કરી દઈએ. એકદમ ક્રિસ્પી થવા દેવાની, કારણ કે લાંબો સમય આપણે ચેવડો રાખવાનો છે, બરાબર. એટલે એ પછી ચેવડાને હવાઈ નાખશે. જો એવી હશે ઉમેરી દઈએ.
ઓકે, હવે ફાઇનલ બધું જ મિલાવી લઈએ. વાહ, અને જ્યારે આ લીમડી ચાવવામાં આવે ને તો બહુ સરસ લાગે. મજા પડી જાય. અત્યારે તો આપણે મસ્ત મજાના સરસ સરસ મસાલા નાખી દીધા છે ચેવડામાં, પણ આને જ્યારે આપણે ફરાળી કરવો હોય તો શું શું અવોઇડ કરવાનું? જો ફરાળી બનાવવો હોય તો અડદર નહીં વાપરવાની, સાદું મીઠું નહીં વાપરવાનું, બરાબર. અને જો લાલ મરચું ખાતા હોય તો નાખી જ શકાય, બરાબર. એટલે એકદમ ટેસ્ટી ફરાળી ચેવડો થઈ જશે. બરાબર. જો આ ચેવડો તો શક્કરિયાનો તૈયાર છે, એને ઠંડો થવા દેવાનો, બરાબર. અત્યારે ચોમાસું છે એટલે બહુ વાર નહીં બહાર રાખવાનું, નહીં થોડોક ગરમ ભરશો તો ઢાંકણું નહીં ઢાંકવાનું. થોડીક વાર હવા નીકળી જાય પછી એની ઉપર પ્લાસ્ટિક મૂકી અને પછી ઢાંકણ ઢાંકવાનું. ઓકે, એટલે એની અંદર બહુ હવા ના જાય, બરાબર. અત્યારે આપણે સર્વ કરી દઈએ, ઠંડો થઈ ગયો છે. યસ. તો ધ્વનિ તૈયાર છે એકદમ ટેસ્ટી એવો અંજારનો ફેમસ શક્કરિયાનો ચેવડો, જે ભાઈને તો ખૂબ જ ભાવશે પણ ઘરના તમામ સભ્યોને મજા પડી જાય એવો છે. 100%. શક્કરિયાનો ચેવડો બનાવવા માટે જોઈશે શક્કરિયા 400 ગ્રામ, કાજુના ફાડા 7 થી 8 નંગ, શિંગદાણા 2 થી 3 ચમચી, સૂકી દ્રાક્ષ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, મરી પાવડર 5 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, દળેલી ખાંડ 2 થી 3 ચમચી, હિંગ 5 ચમચી, શેકેલા તલ 2 ચમચી, લખનવી વરિયાળી 1 ચમચી, હળદર ચપટી, મીઠો લીમડો 10 થી 15 પાન. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. શક્કરિયાનો ચેવડો બનાવવાની રીત. સૌપ્રથમ શક્કરિયાને આ રીતે 2 પ્રકારની ચિપ્સમાં કટ કરી લો. શક્કરિયાની ચિપ્સ તૈયાર થઈ જાય એટલે તેને 2-3 વાર પાણીથી ધોઈ કપડા પર લઈ ચિપ્સને કોરી કરી લો. ગરમ તેલમાં કાજુને તળી બહાર લઈ લો. આ જ રીતે શિંગદાણા, સૂકી દ્રાક્ષ અને શક્કરિયાની ચિપ્સને પણ તળી બહાર લઈ તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો, મરી પાવડર, ગરમ મસાલો, દળેલી ખાંડ અને હિંગ ઉમેરી મિક્સ કરી લો. શક્કરિયાની બીજા પ્રકારની છીણને પણ તળી બહાર લઈ તેની ઉપર ફરીથી બધા મસાલા કરી શેકેલા તલ અને લખનવી વરિયાળી ઉમેરી ફરીથી બીજી ચિપ્સને તળી બાઉલમાં ઉમેરી તેની ઉપર પણ હળદર અને બાકીના મસાલા કરી લો. મીઠા લીમડાને પણ તળી ચેવડામાં ઉમેરી બરાબર મિક્સ કરી ચેવડો તૈયાર કરી તેને ઠંડો કરી જારમાં ભરી તેની મજા માણો. તો તૈયાર છે શક્કરિયાનો ચેવડો. હવે આપણે બનાવવાના છીએ એક એવી વાનગી કે જેનું નામ કંઈક નવું છે અને વાનગી પણ કંઈક નવીન છે. તો વાનગી બનાવીશું રોટ. તો મસ્ત મજાનો શક્કરિયાનો ચેવડો આપણે બનાવી દીધો અને હવે આપણે બનાવવાના છીએ રોટ. હા, રોટ. હા, આનું નામ જ આમ રોટ છે. એટલે રોટ એટલે શું? બિસ્કિટ ટાઈપ છે અને એને પેનમાં પણ થઈ શકે અને ફ્રાય પણ થઈ શકે. આજે આપણે ફ્રાય વર્ઝન બનાવીશું. ઓકે, એટલે રક્ષાબંધન પર ખાસ આમ અલગ પ્રકારના બિસ્કિટ આપણે કે જેથી ઘણીવાર આપણે કંઈક મીઠાઈ ખવડાવીએ તેની જગ્યાએ આવું કંઈક મીઠું મીઠું સરસ ભાઈને ખવડાવવું હોય, ભાઈ નાનો હોય મીઠાઈઓ ઓછી ખાતો હોય તો આવું કંઈક સરસ રીતે બહુ મજા આવે ખાવાની. ઓકે, તો રોટ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? જો આપણે નટ્સનો પાવડર કરવાના છીએ, એ નાખવાનો છે એટલે આપણે અત્યારે નટ્સનો પાવડર કરીએ છીએ. એક જાર લઈ લઈએ. આમાં બદામ, કાજુ અને પિસ્તા લીધા છે મેં 5 કપ જેટલા. ઇલાયચી 4 નંગ ઉમેરીએ છીએ. ઓકે. અચ્છા, આને ટોટલી પાવડર જ કરવાનો છે. અચ્છા, બહુ મોટા મોટા દાણા નહીં રાખવાના. નટ્સ છે એટલે આપણે એને એકદમ ફાસ્ટ મિક્સર નહીં રાખવાનું, નહીં તો પછી એનું તેલ છૂટું પડી જાય. જોઈ લઈએ. હવે પાવડર થઈ ગયો છે સરસ. યસ. હવે આપણે રોટ બનાવવાના છે, એનો લોટ બાંધી દઈએ. ઓકે. એ માટે આપણે સોજી લઈએ છીએ. 1/2 કપ લઈએ છીએ સોજી. અચ્છા, આમાં મેંદો લઈ શકાય પણ અત્યારે હું ઘઉંનો લોટ લઉં છું, બરાબર. અત્યારે બધા હેલ્થ કોન્શિયસ છે એટલે 1/2 કપ ઘઉંનો લોટ. કોપરાનું છીણ લઈએ છીએ 5 કપ જેટલું. એની અંદર આપણે મીઠું નાખીશું પણ એકદમ ચપટી. કોઈ પણ મીઠી વાનગી બનાવીએ તો એની અંદર મીઠું નાખવું જરૂરી છે ટેસ્ટના બેલેન્સ માટે. હવે આ નટ્સનો પાવડર છે ને એ ઉમેરી દઈએ. 5 કપ જેટલો ઉમેરીશું. બરાબર.
બધું પહેલાં મિલાવી લઈએ. હવે એની અંદર ચપટીક ખારો, બેકિંગ પાવડર હોય તો એ લઈ શકાય, એ 2 ચપટી લેવાનો. અને આ બેકિંગ સોડા છે આપણે ઘરમાં હોય છે ને એ જ, તો ચપટીક જ લેવાનો. બસ જો 1 ચપટીક બધું મિલાવી લઈએ સરસ. હવે એની અંદર આપણે ઘીનું મોણ નાખીએ છીએ અને આવી રીતું થીજેલું જ લેવાનું, બરાબર, ગરમ કરીને નહીં લેવાનું. આ મેં શુદ્ધ ઘી લીધું છે, આને બદલે વનસ્પતિ ઘી પણ લઈ શકાય. બરાબર. 3 ચમચી ઘી લઈએ છીએ, જરૂર પડશે તો પછી લઈશું. બરાબર. આની સાથે જ આપણે 3 ચમચી ખાંડ લઈએ છીએ. ગળ્યું તો ઘરમાં અમુક વાર વધારે ખવાય, અમુક વાર ઓછું ખવાય, એટલે આવા કોઈ તહેવાર પર આપણે ખાસ બનાવતા હોઈએ ત્યારે થોડુંક સરસ મીઠું મજા આવે છે. આમાં 4 ચમચી ખાંડ લીધી છે મેં, દળેલી ખાંડ. તો આ જે રોટ નામની તમે સરસ વાનગી બનાવી રહ્યા છો એ મૂળ આપણા ભારતની જ છે કે ક્યાંક બીજેથી આવી છે? ના, આપણા ભારતની જ છે. ભારતની. આ હૈદરાબાદમાં વધારે બને છે. અચ્છા. હા, અને હવે તો બધે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે. જો હજી થોડું 1 ચમચી નાખીશું ઘી. બસ જો સરસ મોવણ દેવાઈ ગયું છે. હવે આપણે દૂધથી લોટ બાંધીએ. પાણીથી એ થાય પણ દૂધથી વધારે ટેસ્ટી લાગશે. થોડું થોડું દૂધ લઈ અને લોટ બાંધી દઈએ. બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એવો બાંધવાનો. અને સોજી છે એટલે એ દૂધ પી જશે, મોઇસ્ચર લઈ એબ્ઝોર્બ કરશે. યસ. તો આ રોટની જે કણક છે એ આપણે કેવી રાખીએ છીએ? અત્યારે થોડીક ઢીલી રાખવાની અને એનો રેસ્ટ આપીશું ને 5-10 મિનિટનો, એટલે સોજી બધું મોઇસ્ચર ચૂસી લેશે. બરાબર. અને રેસ્ટ આપ્યા પછી ફરી પાછું એને મસળી લેવાનો લોટને. જો જો આ રીતે લોટ બાંધી દીધો, ભેગો કરી લીધો, બરાબર. હવે એને રેસ્ટ આપીશું. અચ્છા, આની અંદર તમારે કેસર નાખવું હોય તો એ નખાય, અને અમુક લોકો કેસરની જગ્યાએ ચપટીક દૂધમાં હળદર નાખી દે છે. હા, એટલે કલર પીળો લાગે ને એટલે. આપણે એવું નથી કરવાના, આપણે એમને એમ રાખીએ છીએ. હવે 10-1 મિનિટનો રેસ્ટ આપી દઈએ. બરાબર. જો હવે 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો, પછી ફરીથી મસળી લેવાનો લોટ. બરાબર. જરૂર જણાય તો થોડું પાણી કે દૂધ લઈ અને મસળી લેવાનો. 10 મિનિટનો રેસ્ટ તો આપવો જરૂરી જ છે, બરાબર. સમય હોય તો અડધો કલાક પણ રેસ્ટ આપી શકાય. ઓકે. એટલે જેટલો સરસ રેસ્ટ આપ્યો હોય એટલું સરસ રિઝલ્ટ મળે છે. જો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે, બરાબર. હવે આ રોટ છે ને જાડા હોય છે. અચ્છા. હા. અચ્છા, મોટો રોટલો કરીને ફરી કટરથી પણ કાપી શકાય. બરાબર. આપણે 3 સરખા લુવા બનાવી દઈએ છે. હવે એને વણી લઈએ. થોડી ધાર ફાટશે આને, પણ બહુ ફિકર નહીં કરવાની, આપણે કટરથી કટ કરવાના છે ને એટલે ચાલશે. ઓકે. હવે એની ઉપર ખસખસ સહેજ જો દૂધવાળી આંગળી કરી દઉં છું, એટલે ચોંટી જાય ને ખસખસ, એટલા માટે. યસ. તમે નટ્સનો પાવડર પણ ઉપર લગાવી શકો. બસ હવે વેલણ મારી દેવાનું. આ વાડકી લઈ દીધી છે, એની મદદથી કટ કરી લઈએ આપણે. ઓકે. વધારાનું કાઢી લઈએ, પછી એને વણી લઈશું. જો આ કટરથી કટ કરીને રાખ્યું છે, બરાબર. જો હવે એને, કારણ કે બહુ જ મોણવાળો ને એવો છે ને એટલે હેન્ડલ કરવાની થોડી એ થશે, અહીં મૂકી દઈએ. અચ્છા. બસ આ રીતે વણી લઈએ. બસ જો આ રીતે બધા સાથે વણી લેવાના અને કટ કરી લેવાના, અને પછી એને ફ્રાય કરવાના. જો હવે આ તેલ થઈ ગયું છે, બહુ આકરું નહીં થવા દેવાનું, બરાબર. આવી રીતે કોઈ તબેથું લઈ અને હળવા હાથે મૂકી દેવાનું. હમણાં એને બહુ હલાવવાનું નહીં, અને ગેસનો ટાઈપ ધીમો જ રાખવાનો. જો તમે ફાસ રાખશો તો ઉપરથી બ્રાઉન થઈ જશે, અંદરથી ચડશે નહીં. એની થિકનેસ વધારે છે ને એટલે. જો એને મીડિયમ તાપે તળવાનું, અને નાખ્યા પછી હલાવવાનું નહીં. ઓકે. કારણ કે અંદર આપણે મોવણ નાખ્યું છે, ચપટીક ખારો બી નાખ્યો છે, એટલા માટે, બરાબર. અને ખારો એકદમ ચપટીક જ નાખવાનો, અને એને રેસ્ટ આપવાનો, બરાબર. બેકિંગ પાવડર હોય તો આપણે એ ચપટીક જ નાખવાનો. ઓકે. બંને તરફ સરસ બદામી થાય એવા તળવાના, અને થોડાક તળાશે ત્યાર પછી આપણે એને ટર્ન કરીશું. ઓકે. જો હવે એને ટર્ન કરી લઈએ હળવા હાથે, છે ક્રિસ્પી થઈ ગયા ને. અરે વાહ. બસ હવે આને એકદમ ઉપરથી બી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લઈએ. ઓકે. જમીલાબેન, આપણે અત્યારે તો હૈદરાબાદી રોટ બનાવી રહ્યા છીએ, પણ જ્યારે પણ ગુજરાતી ક્યુઝિનમાં પણ ઘણી બધી એવી વાનગીઓ છે, જેમ કે મુઠિયા છે, બરાબર. આ સિવાય આપણે લાડુ માટેના મુઠિયા તળતા હોઈએ છીએ, અથવા તો ઢેકરી બનાવીએ છીએ કે ઢેબરી બનાવીએ છીએ, જે તુવેરની દાળ ને બાજરીનો લોટ ને બધું મિક્સ કરીને આપણે એને તળતા હોઈએ છીએ. તો આ રીતે જે લોટ સાથે તળવાની વાનગીઓ હોય છે એ છૂટી પડી જવાનો ડર હોય છે, તો એ છૂટી ન પડે અને પરફેક્ટલી તળાઈ જાય એના માટે શું શું ધ્યાન રાખવું? એના માટે શું શું ધ્યાન રાખવું એ હું આગળ મેજિક મંત્રમાં તને જણાવું. ઓકે.
જો હવે આ ક્રિસ્પી થઈ ગયા છે, કાઢી લઈએ. શ્યોર. તો રોટ તૈયાર છે, સર્વ કરી દઈએ. શ્યોર. વાહ. ઠંડા થાય ને એટલે ડબ્બામાં ભરી લેવાના. ભાઈ તો ખુશ થશે, પણ ઘરના બધા જ મેમ્બર ખુશ થઈ જાય 100%. અને લગભગ 8 થી 10 દિવસ ચાલશે. આ તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા રોટ. પરફેક્ટ. રોટ બનાવવા માટે જોઈશે બદામ, કાજુ અને પિસ્તા 5 કપ, ઇલાયચી 4 નંગ, સોજી અડધો કપ, ઘઉંનો લોટ અડધો કપ, કોપરાનું છીણ 5 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ખારો ચપટી, ઘી 4 ચમચી, દળેલી ખાંડ 4 ચમચી, દૂધ 5 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે ખસખસ જરૂર મુજબ અને તેલ તળવા માટે. રોટ બનાવવાની રીત: સૌપ્રથમ મિક્સર જારમાં બદામ, કાજુ, પિસ્તા અને ઇલાયચી લઈ તેને ક્રશ કરી પાવડર તૈયાર કરી લો. તાસમાં સોજી, ઘઉંનો લોટ, કોપરાનું છીણ, મીઠું અને નટ્સનો પાવડર લઈ મિક્સ કરી ખારો ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં ઘી અને દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી દૂધથી સરસ કણક બાંધી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દો. રેસ્ટ આપી દીધા બાદ કણકને દૂધ લગાવી મસળી એક સરખા લુવા કરી વણી ઉપર દૂધ લગાવી ખસખસ ભભરાવી ફરીથી વણી કટરથી કટ કરી રોટ તૈયાર કરી લો. ગરમ તેલમાં રોટ બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. રોટ સરસ તળાઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે રોટ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ ઓરેગાનોઝ વિશે. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આપણે પિઝાની ઉપર ન નાખીએ તો પિઝા ખાવાની મજા નથી આવતી. અને હવે તો ઓરેગાનો આપણા ગુજરાતી રસોડામાં અલગ અલગ વાનગીઓમાં આપણે ક્યાંક ને ક્યાંક કંઈક ફ્યુઝન કરવું હોય તો ચોક્કસથી વાપરીએ છીએ. ઓરેગાનોની સુગંધ સરસ છે, એનો સ્વાદ પણ કંઈક અલગ છે, એક સરસ ફ્લેવર આપે છે. પણ આ સિવાય તમને ખબર છે કે એની અંદર કેટલી બધી હેલ્થ પ્રોપર્ટીઝ પણ રહેલી છે. ઓરેગાનો માટે એમ કહેવાય છે કે એનાથી મૂડ સુધરે છે. એની સુગંધ એટલી સરસ છે કે ઓરેગાનો ઓઇલનો આપણે યુઝ કરીએ અથવા તો ઓરેગાનોને આપણે પાણીમાં ઉકાળીએ અને એની વરાળ લઈએ તો એ જે સુગંધ છે એનાથી હેપી હોર્મોન્સ ડેવલપ થાય છે. તો એનાથી મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સમાં રાહત મળે છે. આ સિવાય તમને એન્ઝાયટી હોય કે તમારો મૂડ ખરાબ હોય તો સારું ફીલ થાય છે. અને એટલે જ એને ગ્રીક ભાષામાં જોય ઓફ ધ માઉન્ટેન્સ પણ કહેવામાં આવે છે. અને યસ, ઓરેગાનોનું જે ઓઇલ છે એના ઉપયોગથી શરદીમાં પણ ઘણીવાર રાહત મળે છે. તો બસ આપણા ઓરેગાનો માત્ર ફ્લેવર અને સ્વાદ માટે અને સુગંધ માટે જ નહીં પણ આટલા બધા મેડિસિનલી પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓરેગાનોને ચોક્કસથી પિઝા પર સ્પ્રિંકલ કરતા રહેજો અને માણતા રહેજો એનો સ્વાદ. શું કે ભાઈબંધ, હે તારે પણ ઉપવાસ છે? અલ્યા ચિંતા ના કરીશ, તારા માટે તો આજે હું નાન કઢાઈ બનાવીશ અને એ પણ ફરાળી. હા એટલે હા હું જ બનાવીશ તારા માટે. તને ભાવે છે નાન કઢાઈ? ફરાળી નાન કઢાઈ હું બનાવીશ. હા ચલ હા મૂકું ભાઈ. શું કહેતો તો તું? શું બનાવીશ તું? ફરાળી નાન કઢાઈ. વાહ, ચલો તું જ બનાવીશ આજે ફરાળી નાન ખટાઈ. આજે હું ઊભી રહીશ અને તું બીજી સાઈડ. ના લેવું દિલ પર નહીં લેવાનું. આ તો ના મારે ના, આજે તું જ બનાવીશ. આજે હું કશું જ નહીં કરું. એટલે આજે છે ને હું પણ બહુ જ આમ ખુશ છું. તો લાગે છે ઊભો તો ને કે આજે હું બહુ ખુશ છું, મારે કંઈ જ નથી કરવાનું. એટલે આજે હું પણ બહુ જ ખુશ છું, મારે કંઈ જ નથી કરવાનું. પણ આને તમે ખોટા ટાઈમે એન્ટ્રી મારી નહીં લાગ્યું તમને? જરાય નહીં. ચાલ હવે તારે જ બનાવવાની છે. પણ એટલે હું તમારા પાસેથી શીખીશ પછી બનાવીશ ને. ઓહો પ્લીઝ પ્લીઝ એક કામ કર, તારા ફ્રેન્ડને ફોન લગાવીને મને આપ. ના એક કામ કરીએ, આપણે રેસીપી બનાવીએ. હા તો ચલો મારા મિત્રો એટલે દર્શક મિત્રો, નાન ખટાઈ બનાવી રહ્યા છે આનંદ. બસ તે વાળી લીધું કે હવે બસ તારે ના બનાવવું પડે ને હું બનાવીશ. પણ ભલે તું દર્શક મિત્રોને વાળી શકે છે, મન નથી વાળી શકતો. બનાવીશ તો તું જ આજે. જો તું બધું ફીણવાનું કામ તને આપવાની છે. મારું ફીણ કાઢવાનું હે ને? સૌથી પહેલાં નાન ખટાઈ યુઝ્યુઅલી આપણે લોકો નોર્મલ તો બનાવતા જ હોઈએ છીએ, પણ રક્ષાબંધન આવી રહી છે, શ્રાવણ મહિનો ચાલુ છે. બહુ બધા ભાઈઓએ શ્રાવણ મહિનો કર્યો હશે, તે નહીં કર્યો આઈ એમ શ્યોર, પણ
મારો ભાઈ કરે છે શ્રાવણ મહિનો. અરે વાહ. સો એના માટે કરીને નાન ખટાઈ હું બનાવી રહી છું. અને આઈ એમ શ્યોર કે તમે જેન્ઝી ક્રાઉડને તો નાન ખટાઈથી કોઈ લેવા દેવા જ નહીં હોય. તમે બધા કુકીઝવાળા હે ને? હે ને? હજુ આજે તો બોલતી જ બંધ થઈ ગઈ છે કે મારે ખાલી ખોટું કંઈ બનાવવું ના પડે, એના કરતાં હું ચૂપચાપ ઊભો રહું. એકવાર છે ને નાન ખટાઈ ખાશો ને એટલે પછી કુકીઝ બધું ભૂલી જશો. હું તો ઈચ્છું છું કે પછી હું બનાવું. આજે તું જ બનાવીશ બકા. યુઝ્યુઅલી કોઈ પણ બિસ્કિટ્સ બનતા હોય ને તો નાન ખટાઈની ફ્લેવર અને બિસ્કિટ્સમાં કે કૂકીઝમાં મેજર ડિફરન્સીસ કે બિસ્કિટ્સ કે કૂકીઝમાં બટરનો ઉપયોગ થતો હોય છે. અને નાન ખટાઈ એક જ એવા બિસ્કિટ્સ કહી શકો કે જેની અંદર ઘીનો ઉપયોગ થાય છે. એટલે ટ્રેડિશનલી જ્યારે આપણા દાદીને કે નાનીને કે એ લોકોને બિસ્કિટ જ્યારે ઘરે બનાવવા હતા ત્યારે એક જ બિસ્કિટ ઘરે બનતા હતા, એ હતા નાન ખટાઈ. ઓકે. હા, એટલે દિવાળીમાં પણ મારા ઘરે તો નાન ખટાઈ બહુ જ બનતી. યસ, એટલે આપણા ગુજરાતીના ઘરે કહેવાય ને કે કંઈ પણ વસ્તુ દિવાળીનો ટાઈમ આવે કે આવું રક્ષાબંધનનો ટાઈમ આવે એટલે વાર તહેવાર આવે એટલે ત્યારે બધી વસ્તુ ઘરે બનાવવાનું આમ રિવાજ હોય કે આ બધું ઘરે જ બનવું જોઈએ. Yes. અને વિચ ઇઝ ગુડ ઓલ્સો. એટલે નાન ખટાઈ છે કે એવા બિસ્કિટ હતા કે જે ઘરે બનતા હતા. અને ઘરે બનતા હતા એટલે સ્વીટનેસ ઓવરલોડેડ હતી. યસ. વાહ. સો અત્યારે મેં દેશી ઘી લીધું છે. આની અંદર મેઝરમેન્ટનું ધ્યાન બહુ જ રાખવું પડશે અને સ્પેસિફિકલી અત્યારે ફરાળી વર્ઝન કરી રહ્યા છે એટલે તો માપમાં અગર થોડું પણ પ્લસ માઇનસ થયું તો નાન ખટાઈનું જે ટેક્સચર છે એને પ્રોપર નહીં થાય. અત્યારે મેં 3/4 કપ જેટલું ઘી લીધું છે અને અગર તમારે એને મેઝરમેન્ટમાં જોઈતું હોય તો 120 ગ્રામ ઘી છે ને એની સામે 120 ગ્રામ એટલે 3/4 કપ જેટલી ખાંડ છે. ઓકે. અને ઘરની દળેલી ખાંડ, એટલે કોઈ આઈસિંગ શુગર નહીં, કેસ્ટર શુગર નહીં, કશું જ નહીં. આને પ્રોપરલી મિક્સ કરવાનું છે. થોડું એની અંદર પેલું કહેવાય ને એરેશન થાય ને એટલે જેટલું ફીણીએ એટલું એ થોડું લાઇટ અને ફ્લફી થાય. ઓકે. એનાથી નાન ખટાઈનું જે ટેક્સચર છે ને સરસ આવે અને એકદમ સરસ ફીણવાનું છે. વાહ વાહ વાહ. આવી જાઓ, આવો આવો આવો, ફીણો. થોડુંક આમ સરખી રીતે આમ સાઈડનું પણ આમ લેવું પડે. હા, એટલે થોડું ફાસ્ટ. તમને મારી ખુશી બરદાસ્ત નથી થતી? જરાય નથી થતી. બોલો. થોડું આમ સરખું ફાસ્ટ કરવાનું એટલે એરેશન થાય. હજુ સાઈડનું લે. હવે એ તો રહે થોડું ઘણું. ના રહેવું જોઈએ. એનો કલર ચેન્જ થતો દેખાય છે. પહેલા થોડો આમ પીળાશ પડતો હતો અને હવે થોડો થોડો વ્હાઈટ થઈ રહ્યો છે. એવું ખબર પડે છે કે નથી પડતી? બધું મારા કારણે. હજુ થોડું પ્રોપર. બસ, થેન્ક યુ. વેલકમ. નોટ વેલકમ. સો એકદમ સરસ એરેશન થઈ ગયું છે અને આમ થોડું ફ્લફી પણ થઈ ગયું છે. હવે ફરાળી લોટ લેવાનો છે. સો માર્કેટમાં યુઝ્યુઅલી 2 ટાઈપના ફરાળી લોટ મળતા હોય છે. એક લોટની અંદર ખાલી મોરૈયો, સાબુદાણા, આરારૂટ અને ઘણીવાર શિંગોડાનો લોટ એવીનું મિક્સર હોય છે. લાઈક એની અંદર રાજગરાનો લોટનું મિક્સર નથી હોતું. ઓકે. અને એક જે ફરાળી લોટ મળે છે જેની અંદર રાજગરો, મોરૈયો, સાબુદાણા અને શિંગોડા આ 4 તો હોય જ. સો ખાલી એટલું જોવાનું કે જે ફરાળી લોટમાં રાજગરો હોય એ વાળો લોટ ચૂઝ કરવાનો. બીજું બહુ મગજ નહીં દોડાવવાનું. પરફેક્ટ. એટલે આ તારા માટે નહોતો, વ્યુઅર્સ માટે હતો કે એ સમજી ગયા તારે મગજ નહીં દોડાવવાનું એવું મેં કીધું. તારે ખાલી રાજગરાનો લોટ જ જોવાનો. હા, બસ એ જ મેં વિચાર્યું કેમ કે મારે જ લેવા જવું પડશે. બરાબર છે. તો અત્યારે હું ઓલમોસ્ટ 1.5 કપ જેટલો લોટ લઉં છું અને અગર એનું મેઝરમેન્ટની વાત કરીએ તો 180 ગ્રામ એટલે 120 ગ્રામ ઘી લીધું, 120 ગ્રામ દળેલી ખાંડ લીધી અને 180 ગ્રામ લોટ. પરફેક્ટ. અને કપમાં જોઈતું હોય તો ઓલમોસ્ટ 1.5 કપ. ઓકે. હવે એની અંદર બેકિંગ પાવડર અડધી ચમચી, જેના કારણે નાન ખટાઈ ફૂલશે. યસ. બેકિંગ સોડા 5 ચમચી, ઇલાયચીનો પાવડર છે અડધી ચમચી, તેનાથી ફ્લેવર સરસ આવશે. ઓકે. અને થોડુંક સિંધવ મીઠું. કોઈ પણ બિસ્કિટ હોય એની અંદર થોડી ખારાશ હોય અને જે ગળ્યાશને પણ બેલેન્સ કરે એટલે ચપટી જેટલું સિંધવ મીઠું. આ તમે ઈચ્છો તો અવોઇડ પણ કરી શકો છો. બને ત્યાં સુધી આ લોટમાં હાથ ઓછો અડાડવાનો. એટલે છેલ્લે ખાવા માટે જોડાવાનો. આ તારા માટે તો એવું જ. હમણાં લોટ બંધાવડાવું જોતું. હા, કેમ નહીં, બાંધી દઈશ. એવું રિસ્ક હું લઉં જ નહીં ને. પછી તું નાન ખટાઈ બગાડે તો મારે ક્યાં જવાનું? અને મને વિશ્વાસ છે તારા પર કે હું નહીં જ બગાડ. કે તું બગાડીશ જ. અરે યાર, મેં કહું છું ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ હર્ષ.
બરાબર છે. ને તને તો આમે કશું કહેવાય નહીં, ને તો તું વગર જરૂરના નખરા કરીશ, હું હાથ ના બગાડું, કાં તો તારા બકવાસ બધા પીજે મારીશ. તો લોટ બાંધતા વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બને એટલો હાથનો ઉપયોગ ઓછો કરવાનો, કારણ કે જેટલો હાથનો ઉપયોગ કરશો એટલો જ લોટ જે છે ને એ ઢીલો થશે. બસ આટલું મિક્સ થઈ જાય પછી આને ખાલી ભેગું કરવા માટે. સરસ. એકદમ ગોલ બનાવવાનું? તારે બનાવવું છે? ના, પૂછવું જોઈએ હું. ગોળ બનાવવાનું એકદમ? હા હા, હવે તને જ આપું છું. ના ના, ખાલી પૂછું છું એમ, એટલે મને બનાવવાની ખબર પડે ને એમ. એટલે હું ખાલી એક દર્શક મિત્રોને બતાવી દઉં, કારણ કે તારું તો એ લોકો સમજશે નહીં. પછી બધી તારે જ બનાવવાની, ડોન્ટ વરી. તો આને કહેવાય ને કે બને ત્યાં સુધી હાથની ગરમી હવે આપી આપીને એના ગોળા વાળવાના છે. એવું નહીં વિચારવાનું કે આ એકદમ આમ લોટ બરાબર નથી એટલે હું 2 ચમચી આની અંદર દૂધ નાખી દઉં, એવું બધું નહીં કરવાનું. અધરવાઇઝ નાન ખટાઈનું જે ટેક્સચરમાં ઉપર જે આમ થોડી તિરાડો દેખાય ને એકદમ આમ ખાઓ ત્યારે ખસ્તી લાગે ને આમ માઉથ મેલ્ટિંગ હોય, એ ટેક્સચર જતું રહેશે. ઓકે. સો અને નાની સાઈઝના ગોળા વાળવાના. આ થોડી ફૂલશે, આમાં એક નાની બદામ ઉપરથી થોડી દબાઈશું. આવી જ રીતે બધા જ ગોળા વાળવાના છે. ઓકે. બને એટલું હાથની એને પ્રોપર દબાવવાનું, એટલે જેમ જેમ તમે દબાવશો ને એમ લોટ જે છે ને ઢીલો થતો જશે. એક બદામ મૂકીશું. યુઝ્યુઅલી જ્યારે કોઈ પણ બિસ્કિટ છે એને બેક કરતા હોઈએ ત્યારે નીચે બટર પેપર મૂકતા હોઈએ અથવા તો એને ઘીથી કે બટરથી ગ્રીસ કરતા હોઈએ. આમાં હું કશું જ નથી કરતી. એનું કારણ છે કે ઓલરેડી આની અંદર એક્સેસ ઘી છે જ, એટલે બેક થશે ત્યારે ઘી રિલીઝ થશે, એટલે ચોંટવાનો કોઈ સવાલ જ નથી. શું વાત છે! બસ દર્શક મિત્રોને ખબર પડી કે આવી જાઓ હવે ગોળા વાળવા. હા, હું શીખી રહ્યો છું. બરાબર. ના ના, હાથ બગાડવું જ પડશે. બરાબર, ચલો આ લાસ્ટ જ છે મારું, હું હવે નહીં કરું. તો કઈ નહીં, 2 મારી બની ગઈ, ઇનફ. ફોનમાં આમ બહુ ડંફાસા મારતા હતા ને, હવે આવી જાઓ. ચલો બસ આ લાસ્ટ છે. બોલ. જો ના બનાવવું હોય તો હું કહી દઉં, એ કરવું પડશે અને દર્શક મિત્રોની સામે બોલવું બી પડશે. ના, એ અઘરું છે, હું બનાવી લઉં છું, વાંધો નહીં. આખી ટ્રે ભરાઈ જવી જોઈએ અને 5 મિનિટમાં. ચલો દવાઈ પ્રોપર. આમ બહુ મોટું લીધું, આ એકદમ આ જો એકદમ સરખી સાઈઝ છે ને. જો નાનું જ છે, તમે જોયું જ નહીં ને. જો સારું સારું. કેવું લાગ્યું? એવું ના કરાય, ગોળ ગોળ ના કરાય, આને રહેવા દે તું. ના, હું હવે બનાવું. જો હવે તમને જાદુ બતાવું. કોણ પહેલા બનાવે છે? ચલ ફટાફટ. એમ કહીને તમે મારી પાસે જલ્દી જલ્દી કામ કરો ને. અને ખબર પડી ગઈ? જોયું છે પણ મેં. તોય તારથી નથી થવાનું. ઇટ્સ ઓકે, મેં ગીવ અપ કરી દીધું. અને તારા મિત્રોએ પણ સમજી ગયા કે આનાથી કંઈ થવા નથી, ખાલી આ વાતો જ કરે છે. ના, જો બધા દર્શક મિત્રો હશે જ તારા પર. બસ એને લઈને હવે તું એ જ ખાજે. ઓકે, જાઓ તમારી જગ્યા પર. પેટમાં દુખશે તો કાચું જતું રહે. એટલે એકવાર એવું થવું જોઈએ એટલે ખબર પડે. આ નાન ખટાઈને અત્યારે હું અવનની અંદર એટલે કે ઓટીજીની અંદર બેક કરવા મૂકું છું. પણ ઘરમાં ઓટીજી ના હોય તો બાટી કુકર તો હોય જ. બાટી કુકરમાં ઉપર જે ઓલી જાળીવાળી જે પ્લેટ હોય એની ઉપર બટર પેપર કે કશું મૂકીને ડાયરેક્ટ એના પર બી નાન ખટાઈ મૂકી શકાય છે. અથવા તો ફ્લેટ કોઈ છીબા જેવું હોય કે જે આપણે ઢાંકવા માટે યુઝ કરતા હોઈએ ને, સ્ટીલનું કે એલ્યુમિનિયમનું, એ મૂકી દેવાનું અને એની ઉપર પણ બેક થઈ શકે છે. આને 180 ડિગ્રીઝ પર પ્રી હીટેડ અવનમાં લગભગ 20 થી 25 મિનિટ માટે બેક કરવાની છે. પણ જોઈ લેવાનું, કદાચ સાઈડમાંથી થોડી વધારે લાલ થઈ જાય તો 15 મિનિટમાં પણ બહાર કાઢી લેવાની. મને નહીં, આને. તો ઝઘડા કરાય, હું આવું છું હમણાં. મેં ઓલરેડી મારા માટે અને દર્શક મિત્રો માટે બહુ જ બધી નાનખટાઈ બેક કરીને રાખી છે. મેં બનાવેલી છે. તો મેં જે બનાવી તે કઈ નાનખટાઈ બનાવી? તે તો તારા ફ્રેન્ડને બનાવ્યો. કેવું કે હું બનાવવાનો છું. એવું નહોતું કહેવાનું તમને. નહીં? ચાલો સારું સારું, લે એક આપી દઉં તને ટેસ્ટ કરવા. બીજી ના માંગતો, પછી કુકીઝ જ ખાવાના આપણે. સાચા ને? એક સવાલ પૂછું? પૂછો. આ ફરાળી જ છે? ફરાળી જ છે અને નાન ખટાઈ છે. તમારા જેન્ઝીના બિસ્કિટ્સ કે કુકીઝ નથી. કેટલી સરસ લાગે છે. એટલે ફરાળી પહેલી વાર મેં નાન ખટાઈ ખાધી. નાન ખટાઈ તો આપણે ખાતા જોઈએ છે, પણ સેમ એવો ટેસ્ટ. સેમ. યસ, એ જ એની મજા છે એકચ્યુઅલી. જ્યારે બેક થઈ જાય પછી એને થોડીક વાર ઓલમોસ્ટ અડધો કલાકથી 1 કલાક બહાર રહેવા દેવાની. એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે પછી આવી ક્રિસ્પી થશે અને પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં મૂકી દેજો. વાહ,
ને હવે એકચ્યુઅલી બનાવજે પાક્કું તારા બનાવીશ. ફ્રેન્ડ્સ માટે કે મમ્મી માટે. આ ડબ્બો તમે આટલી બધી બનાવીને લાવ્યા છો, તમને એવું નથી લાગતું કે આ ડબ્બો પેક કરીને મને જ આપી દેવો જોઈએ? ના, મને જરાય નથી લાગતું, કારણ કે તું તો કહેતો હતો ને હું બનાવવાનો છું, તો બસ તો તું જ બનાય. આ ખાલી અમારા માટે ને દર્શક મિત્રો માટે છે. તો તૈયાર છે શ્રાવણ મહિના માટે ફરાળી નાન ખટાઈ, અને રક્ષાબંધન આવી રહી છે, તો આ રક્ષાબંધન પર તમારા બધા જ ભાઈઓને ફરાળી નાન ખટાઈ ખવડાવજો, એ લોકો ખુશ થઈ જશે. સારું, ચાલો તો આ ફરાળી નાન ખટાઈ તમારે પણ બનાવવાની છે અને મારે પણ બનાવવાની છે. હું ફટાફટ બનાવવા જાઉં, તમારે શું કરવાનું છે એની રીત લખવાની છે. ચાલો તો રીત લખી લો. ફરાળી નાન ખટાઈ બનાવવા માટે જોઈશે ફરાળી લોટ 180 ગ્રામ, ઘી 120 ગ્રામ, દળેલી ખાંડ 120 ગ્રામ, બેકિંગ પાવડર અડધી ચમચી, બેકિંગ સોડા 5 ચમચી, ઇલાયચી પાવડર અડધી ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ. ફરાળી નાન ખટાઈ બનાવવા માટેની રીત: સૌપ્રથમ તાસમાં ઘી અને દળેલી ખાંડ લઈ થોડીવાર સરસ ફેટી લો. ત્યારબાદ તેમાં ફરાળી લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, ઇલાયચી પાવડર અને સિંધો મીઠું ઉમેરી સ્પેચ્યુલાથી આ રીતે સરસ મિક્સ કરી સરસ કણક બાંધી લો. ત્યારબાદ કણકમાંથી લૂવો લઈ આ રીતે ગોળો વાળી બદામથી ગાર્નિશ કરી નાનખટાઈ વાળી બેકિંગ ટ્રેમાં મૂકો. નાનખટાઈ વળાઈ જાય એટલે પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી પર 20 થી 25 મિનિટ માટે બેક કરી લો. નાનખટાઈ બેક થઈને ઠંડી થઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે ફરાળી નાનખટાઈ. કોઈ પણ લોટની કણક બાંધીએ અને પછી એની અંદરથી મૂઠિયા વાળી અને તળતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે જો તમે કકરો લોટ વાપર્યો હોય અને એની અંદર મોણ દીધું હોય અને ત્યાર પછી દૂધ અથવા પાણીથી લોટ બાંધ્યો હોય તો એ લોટને ઢીલો બાંધવાનો, અને ઢીલો બાંધ્યા પછી એને 15 થી અડધો કલાકનો રેસ્ટ આપવાનો. રેસ્ટ આપવો એટલા માટે જરૂરી છે કે જો તમે રેસ્ટ નહીં આપો અને લોટ કકરો હશે, મોણ દીધેલું હશે, તો તેલમાં જઈ અને છૂટું પડી જશે. માટે ખાસ ધ્યાન રાખવાનું કે કકરો લોટ હોય તો એને રેસ્ટ આપવો ખાસ જરૂરી છે. બીજું કે એની અંદર જો તમે પાપડીઓ ખારો અથવા તો બેકિંગ પાવડર વાપર્યો હોય તો એકદમ ચપટીક જ વાપરવાનો. વધારે વપરાશે તો બી એ તેલમાં જઈને છૂટું પડી જશે. તો એનું ધ્યાન રાખજો. લોટ ઢીલો બાંધજો અને ખારો અને બેકિંગ પાવડર ચપટીક જ વાપરજો, તો તમારો લોટ પણ તેલમાં જઈને છૂટું નહીં પડે. આ વખતે મારી બેન બહુ જ ખુશ છે. કેમ કે મેં મારી પોકેટ મની બચાવી, જેના કારણે એને સરસ મજાની રક્ષાબંધન પર ગિફ્ટ આપી શકું. અને આ બધું જ શક્ય બન્યું છે ધ રસોઈ શોના કારણે. કારણ કે ડિફરન્ટ રેસિપીઝ હું અહીંયા શીખું છું અને ઘરે એકદમ ઇઝીલી બનાવી દઉં છું. એટલે મારા જે બહારના ફૂડ પેકેટ હું ખરીદતો હતો એના પૈસા બચી જાય, એટલે પોકેટ મની પણ બચી જાય. તો આ રક્ષાબંધન પર તમે તમારી બહેનને શું ગિફ્ટ આપવાના છો એ અમને ચોક્કસ કહેજો. અને સાથે સાથે રિવ્યૂઝ મોકલવાનું ના ભૂલતા અમારા આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.